સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર આદરણીય અધ્યાપક મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અત્રે બાયસેક સ્ટુડિયો ગાંધીનગર પરથી મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યાન શ્રેણીમાં હું પ્રાધ્યાપક NJ ગઢવી, MN કોલેજ વિસનગર, અને મારા સાથી અધ્યાપક સહાયક મિત્ર ઉર્વી ગોસ્વામી, શ્રી અને શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મિત્રો, મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યાન શ્રેણીમાં મનોવિજ્ઞાનના વિષય વસ્તુમાંથી વિષયો પસંદ કરવામાં આવે છે અને એ અંતર્ગત આજે જે વિષય પસંદ કરવામાં આવ્યો છે તેનું માનવ જીવનમાં એક વિશેષ મહત્ત્વ છે અને તે પણ વિશિષ્ટ અથવા તો અજોડ કહી શકાય એવી ખાસિયત તરીકે પણ આપણે એને ગણી શકીએ, સ્વીકારી શકીએ. અને આ એક એવો વિષય છે કે જેને લીધે માનવી પ્રાણી સમાજથી જુદો પડે છે. માત્ર જુદો પડે છે એટલું જ નહીં, પણ એક પોતાની અલગ એક ઇમેજ, પ્રતિભા એ બતાવી શક્યો છે અને ઉત્તરોત્તર પ્રગતિમાં આ વિષયનો ખૂબ જ આગવું એ પ્રદાન છે. સાથે સાથે મિત્રો, આ વિષય ઉપર આપણા દેશમાં અને વિશ્વમાં થયેલા જે કોઈ મહાનુભાવોએ પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું છે તેઓ ચોક્કસ આદરને પાત્ર બન્યા છે અને સવિશેષ તો એમને સમાજમાંથી ખૂબ જ માન, મોભો અને પ્રતિષ્ઠા અથવા તો જેને આપણે અમરત્વ કહીએ છીએ એ પ્રાપ્ત થયું છે એમ પણ આપણે કહી શકીએ. અને એ અર્થમાં જોઈએ તો આ વિષયનું એક આગવું અને વિશિષ્ટ મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ. પછી તે મહાનુભાવ મહાત્મા ગાંધી હોય, મહર્ષિ અરવિંદ હોય, વિનોબા ભાવે હોય કે પછી ઓશો રજનીશ હોય, આ તમામમાં આપણને આજનો જે વિષય છે એના પરનું એમનું જે પ્રભુત્વ છે એ જોવા મળ્યું છે અને એ થકી જ તેઓ મહાન થયા છે એવું પણ આપણે કહી શકીએ. તો એ સંદર્ભે કહું તો આજનો જે વિષય છે આપણો એ છે ભાષા અને વિચાર. અને આજનું અમારું જે વક્તવ્ય છે એ આ ભાષા અને વિચાર પર કેન્દ્રિત રહેશે. ઉર્વી મેડમ આપને ભાષાના મુદ્દાથી પરિચિત કરાવશે અને વિચારના મુદ્દાથી પરિચિત કરાવવાનું કામ એ મારું રહેશે. તો સૌપ્રથમ હું ઉર્વી મેડમને વિનંતી કરું કે તેઓ ભાષા વિષય પર પોતાનો જે મત છે, અભિપ્રાય છે અથવા તો એમનું જે વક્તવ્ય છે એ રજૂ કરે. ઉર્વી મેડમ. નમસ્કાર. આજનો આપણો જે મુદ્દો છે ભાષા અને વિચાર, એ મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વનો છે. આપણે સૌ જાણીએ છીએ કે મનોવિજ્ઞાનની અંદર માનવ વર્તનને લગતો અભ્યાસ કરવામાં આવે છે અને વર્તનના અલગ અલગ પાસા છે, જેમાંનું એક મહત્ત્વનું પાસું છે ભાષા અને વિચારણા, જે બંને મુદ્દાઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. એમ કહી શકીએ કે બંને પરસ્પર એકબીજા વગર ના કામ કરી શકે એ પ્રકારના બંને મુદ્દાઓ છે. તો આજે આપણે ભાષા અને વિચારણાના સંદર્ભમાં સર્વપ્રથમ ભાષાની સમજૂતી લઈશું. ભાષા શું છે? આપણે જાણીએ છીએ, બોલીએ છીએ, અનુભવીએ છીએ, સમજીએ છીએ, અને એ ભાષાને અંતર્ગત આજે આપણે બે મુદ્દાઓની ચર્ચા કરીશું. એક છે ભાષાનું સ્વરૂપ અને બીજું છે ભાષાનો વિકાસ. તો આપણે સર્વપ્રથમ ભાષાનું સ્વરૂપ સમજીએ. ભાષા આપણને પ્રત્યાયન માટે સમર્થ બનાવે છે. દુનિયાની કેટલીય માહિતી આપણે મેળવીએ છીએ અને એના અનુરૂપ આપણે સમાયોજન સાધવા પ્રયત્ન કરીએ છીએ, એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. તો આ બધી બાબતોને અંતર્ગત ભાષાનું મહત્ત્વ વધુ છે. ભાષા એ વિચારણાનું બહુ મહત્ત્વનું સાધન છે. આપણે બોલીએ છીએ, લખીએ છીએ,
શાબ્દિક કે બિનશાબ્દિક સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. બિનશાબ્દિક સંકેતોની અંદર પણ ભાષાનો ઉપયોગ તો થતો જ હોય છે. જેમ કે હા, સંમતિ દર્શાવવા માટે હા શબ્દનો ઉપયોગ કરો તો એક શાબ્દિક બાબત છે, પરંતુ જ્યારે તમે માત્ર માથું હલાવીને હા સંમતિ દર્શાવો તો એક બિનશાબ્દિક સંકેત છે, પણ ભાષાનો તો એની અંદર ઉપયોગ થાય જ છે. તો આજે વિચારણા અને પ્રત્યાયનના એક આશ્ચર્યજનક કહી શકાય એવા જે સાધન છે એના સ્વરૂપની આપણે ચર્ચા કરીશું. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે ભાષાના સ્વરૂપની અંદર મુખ્ય 4 સ્વરૂપો છે. પહેલું છે એની અંદર ધ્વનિ ઘટકો. ભાષાના સ્વરૂપની અંદર ધ્વનિ ઘટક કોને કહેવાય? જ્યારે આપણે બોલીએ છીએ એ અવાજનું જે નાનું એકમ છે, જે નાનો ઘટક છે, એને ધ્વનિ ઘટક તરીકે ઓળખી શકાય. વ્યાખ્યા આપવા જઈએ તો શબ્દના અર્થ કરી શકાય એવા અવાજના જે નાનામાં નાનો એકમ છે એને ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ઘટકો એ અર્થભેદકો છે. ધ્વનિ ઘટકના પોતાના કોઈ અર્થ નથી, પરંતુ જો જુદા જુદા ધ્વનિ ઘટકો ભેગા કરવામાં આવે તો એક અર્થયુક્ત શબ્દ બનાવી શકે છે. ગુજરાતીની અંદર કક્કો, ક, ખ, ગ, ગ એ દરેક ધ્વનિ ઘટક છે, જ્યારે ઇંગ્લિશની અંદર એ, બી, સી, ડી એ બધા ધ્વનિ ઘટકો છે. એના અલગ અલગ કોઈ વિશિષ્ટ અર્થ નથી. જેમ કે અંગ્રેજી શબ્દ અક્ષર સી, એનો કોઈ અર્થ નથી. ટી, એનો એકલાનો કોઈ ધ્વનિ ઘટકનો પોતાનો એકલાનો કોઈ અર્થ નથી, પરંતુ સી, એ, ટી જો એ રીતે લખવામાં આવે તો કેટ શબ્દ બને છે અને એ શબ્દ પોતે અર્થપૂર્ણ છે. તો ધ્વનિ ઘટકો જ્યારે અલગ અલગ ધ્વનિ ઘટકો ભેગા થાય છે ત્યારે એક અર્થપૂર્ણ શબ્દ બનાવે છે. તો કે એમાં પણ દરેક ધ્વનિ ઘટકોના જે ઉચ્ચારો છે, પ્રોનાઉન્સિએશન્સ છે, સરખા નથી હોતા. જેમ કે કેટમાં સી અને સિટી, સિટી શબ્દની અંદર સી, આ બંનેના ઉચ્ચારો સરખા નથી. કેટની અંદર કે શબ્દથી શરૂઆત થાય છે ધ્વનિ ઘટકની, જ્યારે સિટીની અંદર સી શબ્દથી શરૂઆત થાય છે. આ ઉપરાંત કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર ધ્વનિ ઘટક હોવા છતાં પણ ધ્વનિ ઘટકનો અનુભવ થતો નથી. જેમ કે લો અથવા તો વોચ શબ્દ, એની અંદર એ ધ્વનિ ઘટક છે, WATCH, વોચ, પરંતુ એની અંદર એ હોવા છતાં પણ એનો ઉચ્ચાર થતો નથી, એ ધ્વનિ ઘટકનો ઉચ્ચાર થતો નથી. જુદી જુદી ભાષાઓની અંદર જુદા જુદા ધ્વનિ ઘટકો રહેલા છે. અમુક ભાષાઓની અંદર 45 ધ્વનિ ઘટક છે, જેમ કે અંગ્રેજીમાં અમુક ભાષામાં 100 ધ્વનિ ઘટકો આવેલા છે, અને દરેક ધ્વનિ ઘટકોના પોતપોતાના અલગ નિશ્ચિત કાર્ય છે. તો ધ્વનિ ઘટક એ ભાષાનું બહુ મહત્ત્વનું પાસું છે એમ કહી શકાય. બીજું જે પાસું છે એ છે રૂપ ઘટક. ભાષાના સ્વરૂપમાં આ જે બાબત છે એ બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે રૂપ ઘટક એ અર્થ પૂરો પાડે છે. કોઈ પણ જુદા જુદા ધ્વનિ ઘટકો ભેગા કરી અને એક અર્થયુક્ત શબ્દ બને છે, એને રૂપ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી ભાષાના અલગ અલગ પ્રકારના રૂપ ઘટકો હોઈ શકે. જેમ કે અંગ્રેજીની અંદર બુક એક રૂપ ઘટક છે, પર્સન એક રૂપ ઘટક છે, જેનો અર્થ થતો હોય એ દરેક રૂપ ઘટક તરીકે ઓળખવામાં આવે છે, અને જુદા જુદા ધ્વનિ ઘટકો ભેગા કરવાથી એક રૂપ ઘટક બને છે. નાનામાં નાનો અંગ્રેજીની અંદર રૂપ ઘટક લઈએ તો આર્ટિકલ એ થઈ શકે, અથવા તો વ્યક્તિગત સર્વનામ આઈ રૂપ ઘટક તરીકે એને લઈ શકાય. અને આ રૂપ ઘટકોનું મુખ્ય કાર્ય શબ્દ બનાવવાનું અને શબ્દને અર્થ પૂરો પાડવાનું છે, જેનાથી વ્યક્તિ સમજી શકે એ શબ્દને. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે શબ્દને સમજીએ છીએ ત્યારે એ શબ્દને અનુરૂપ આપણી વિચાર પ્રક્રિયા શરૂ થાય છે. તો રૂપ ઘટકો એ પણ ભાષાની અંદર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક શબ્દ લઈએ આપણે અજાણ શબ્દ. અજાણનો અ એ પણ એક જાતનું રૂપ ઘટક છે, જે વિરોધાભાસ દર્શાવે છે. આ રીતે રૂપ ઘટકોના અલગ અલગ સ્વરૂપો હોઈ શકે. કેટલાક સફિક્સ હોય, કેટલાક પ્રિફિક્સ હોય, વિભક્તિ પ્રત્યયો હોઈ શકે છે. ચાઇનીઝ લેંગ્વેજની અંદર કોઈ પણ વિભક્તિ પ્રત્યય એવો નથી કે જે રૂપ ઘટક હોય અથવા તો એનો કોઈ નિશ્ચિત અર્થ થતો હોય, તો એની અંદર કોઈ એવા પ્રત્યય જોવા નથી મળતા. એટલે દરેક ભાષાની પોતાની ખાસિયત મુજબ એની અંદર અલગ અલગ રૂપ ઘટકો જોવા મળતા હોય છે.
ભાષાના સ્વરૂપનું જે ત્રીજો મુદ્દો છે એ છે વાક્ય રચના. વાક્ય રચના એટલે કે ધ્વનિ ઘટકોથી બનેલા રૂપ ઘટકો, એને અલગ અલગ રીતે વ્યાકરણના નિયમો પ્રમાણે જોડવામાં આવે અને જે અર્થયુક્ત વાક્ય બને છે એને વાક્ય રચના કહી શકાય. વાક્ય રચના એ ગ્રામરના નિયમો અનુસાર બનાવવી પડે છે અને એની અંદર પણ જુદી જુદી ભાષાની અંદર જુદા જુદા પ્રકારના નિયમો હોય છે અને એ પ્રમાણે વાક્ય રચના બને છે. જેમ કે અમેરિકાના પ્રેસિડેન્ટ પોતાના ઘરના નિવાસસ્થાન માટે એક શબ્દ વાપરે છે અંગ્રેજીમાં વ્હાઇટ હાઉસ, જ્યારે સ્પેનિશ લેંગ્વેજની અંદર વ્હાઇટ હાઉસના બદલે હાઉસ વ્હાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે બોલાય છે. તો આ વાક્ય રચના બદલાઈ જાય છે. આપણે અંગ્રેજીની અંદર મારી પાસે પેન છે, આઈ હેવ પેન, અને મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ પેન, એને અલગ રીતે પણ બોલી શકાય, જેમ કે આઈ હેવ નોટ પેન. તો જુદી જુદી રીતે જુદી જુદી વાક્ય રચનાઓ બની શકે છે. ચોથો જે મુદ્દો છે એ છે અર્થવિજ્ઞાન. ભાષાના સ્વરૂપનો આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે એ આપણી વિચાર પ્રક્રિયાને સીધી રીતે અસર કરે છે. અર્થવિજ્ઞાન એ રૂપ ઘટકો અને વાક્યની અંદર રહેલો જે અર્થ છે એનો અભ્યાસ કરવાનું કામ કરે છે. એક જ શબ્દ હોય એ એક જ શબ્દના જુદા જુદા પ્રકારના અર્થ બની શકે જો વાક્યની અંદર એને એ રીતે ગોઠવવામાં આવે તો. જેમ કે એક શબ્દ લઈએ માઇન્ડ, અંગ્રેજી શબ્દ લઈએ આપણે માઇન્ડ શબ્દ. માઇન્ડ શબ્દના હું અહીંયા તમને 3 એક્ઝામ્પલ્સ આપું છું અને જુઓ કે એક જ શબ્દ કેવા 3 અર્થ મૂકી શકે. પહેલું એક વાક્ય લઈએ કે આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ વાંધો નથી, આઈ ડોન્ટ માઇન્ડ. બીજો એક શબ્દ લઈએ કે માઇન્ડ યોર બિઝનેસ અથવા તો માઇન્ડ યોર લેંગ્વેજ. એ શું બતાવે છે? અહીંયા માઇન્ડ શબ્દનો ઉપયોગ ક્યાં થયો છે કે જ્યારે વ્યક્તિ કોઈ કાર્યના સંદર્ભમાં અથવા તો કોઈ અણગમાના સંદર્ભની અંદર વાત કરતું હોય ત્યારે. ત્રીજો કોઈ શબ્દ છે, ત્રીજો કોઈ વાક્ય લઈએ કે હી હેઝ લોસ્ટ હિઝ માઇન્ડ, એને ખૂબ ગુસ્સો આવ્યો. તો ત્રણેય વાક્યોની અંદર તમે જોઈ શકો છો કે શબ્દ એક જ વપરાયો છે, પણ ત્રણેય વાક્યની અંદર એ શબ્દના અર્થ અલગ અલગ છે. પહેલા વાક્યની અંદર બાંધાના સંદર્ભમાં છે, બીજો વાક્ય અણગમો દર્શાવે છે અથવા તો એવું દર્શાવે છે કે અહીંયા કંઈક કાર્ય અટકવું જોઈએ, અને ત્રીજાની અંદર બતાવે છે કે કોઈક વ્યક્તિને ગુસ્સો આવ્યો છે. તો એક જ શબ્દના આ રીતે અલગ અલગ અર્થ નીકળી શકે છે. આ વિશ્વની અંદર 6000 જેટલી ભાષાઓ બોલાય છે અને 6000 જેટલી ભાષાઓની અંદર જે વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે તે ભાષાની અંદર એ વિચારણા પણ કરે છે. ભાષા એ પ્રત્યાયનનું મહત્ત્વનું સાધન છે અને માનવ વર્તનના જે જટિલ સ્વરૂપો છે એ જટિલ સ્વરૂપોમાંનું એક છે. તો અહીં આપણે જોયું કે ભાષાનું સ્વરૂપ કેવું હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે ભાષાનો વિકાસ કેવી રીતે થાય છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવી રીતે ભાષા વિકસે છે. ભાષાના વિકાસની અંદર સૌથી પહેલી બાબત છે મૂળભૂત ભાષામાંથી જટિલ વાક્યોનો વિકાસ. બાળક જ્યારે જન્મે છે ત્યારે તે કોઈ ભાષા સાથે જન્મ લેતું નથી, ત્યારે તેની પાસે કોઈ ભાષા હોતી નથી. જેમ જેમ તે સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જે સમાજ જે સંસ્કૃતિની અંદર તેનો ઉછેર કરવામાં આવે છે તે સમાજ અને તે સંસ્કૃતિની ભાષાના પરિચયમાં એ આવે છે અને ધીમે ધીમે એની ભાષાનો ક્રમબદ્ધ રીતે વિકાસ થાય છે. ભાષા વિકસે છે બાળકની અંદર, એની અંદર મૂળ 3 પ્રકારનું જ્ઞાન એ મેળવી શકે છે. પહેલું એનું જ્ઞાન છે દુનિયાની વિશિષ્ટ હકીકતો વિશેનું જ્ઞાન. જેમ કે એની આજુબાજુના વિશ્વની અંદર જે પણ બાબતો છે એ બાબતો વિશે એ જ્ઞાન મેળવે છે. એ જાણે છે કે આ વસ્તુને ટેબલ કહેવાય, આ વસ્તુને ખુરશી કહેવાય, આ વ્યક્તિને મમ્મી કહેવાય. તો અલગ અલગ વ્યક્તિઓ વિશે, વસ્તુઓ વિશે, પદાર્થ કે પરિસ્થિતિ વિશેનું એ જ્ઞાન મેળવે છે, જેને દુનિયાની વિશિષ્ટ હકીકતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા પ્રકારનું જે એનું ભાષાના સંદર્ભમાં એ જે જ્ઞાન મેળવે છે એ છે વ્યક્તિ વસ્તુઓની ભૂમિકાને ઓળખે છે. કઈ વસ્તુની
કઈ ભૂમિકા છે. જેમ કે ખોરાક મેળવવો હોય ત્યારે બાળક એની માતા પાસે જાય છે. એને ખ્યાલ છે કે ખોરાક મેળવવા પાસે માતા પાસે જવું પડશે, તો એ ભૂમિકાને સમજે છે. જ્યારે એને રમકડું રમવું છે ત્યારે એ રમકડાની પાસે જાય છે. જ્યારે આનંદ મેળવવો છે ત્યારે એવી વસ્તુઓ પાસે નહીં જાય કે જેનાથી એને આનંદ નહીં મળે. તો આ પણ એક મહત્ત્વની વસ્તુ છે કે બાળક જેમ જેમ ઉંમર વધે છે એમ એમ એ ભૂમિકાઓને સમજે છે, અને આ ભૂમિકાઓની સમજણ ભાષાના સંદર્ભની અંદર જ થતી જોવા મળે છે. ત્યાર પછી જે ત્રીજું છે એ છે નિશાનીઓ દ્વારા વિનિમય કરે છે. જુદા જુદા પ્રકારના સંકેતો, નિશાનીઓ, અને એના દ્વારા બાળક પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે કોઈ બાળક કોઈ વડીલના હાથમાં રમકડું દેખે છે તો જો એને એ રમકડું જોઈએ છે તો એ સંકેત બતાવશે. આપણે પણ નોટિસ કરી શકીએ છીએ કે એ બાળકની નજર એ વડીલની સામે, એ વ્યક્તિની સામે નહીં હોય, પરંતુ એના હાથમાં રહેલા રમકડાની સામે હશે. એ આંગળી ચીંધીને એ વસ્તુ બતાવશે કે મને આ વસ્તુ જોઈએ છે. એ સમયે એની પાસે ભાષા નથી, પરંતુ સંકેતોનો ઉપયોગ કરીને એ જણાવવાનો પ્રયત્ન કરે છે કે મારે આ વસ્તુની જરૂર છે. તો આ 3 રીતે બાળક જ્ઞાન મેળવે છે. હવે આપણે જોઈએ કે ભાષાનો વિકાસ કેવી રીતે થાય છે અને કયા તબક્કે કેવો થાય છે. સૌથી પહેલાં થાય છે ભાષાની અંદર એકાક્ષરી શબ્દોનો વિકાસ થાય છે. મોટા ભાગે એકાક્ષરી શબ્દોના વિકાસની શરૂઆત 12 મહિનાની ઉંમરથી લઈ અને 18 મહિનાના ઉંમર સુધી બાળકનો વિકાસ એકાક્ષરી શબ્દોમાં થાય છે, જેની અંદર ટૂંકા શબ્દો